ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હોય તેમ સુરત ગ્રામ્ય વિસ્તારમાં નેશનલ હાઈવે 48 પર તાપી નદીના બ્રિજની મરામત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થવા જઈ રહી છે ત્યારે બ્રિજના બે સ્પાન વચ્ચે જગ્યા ખસી જવાના કારણે હાલ કામચલાઉ લોખંડની પ્લેટ મૂકવામાં આવી હતી। હવે આ સમસ્યાનું કાયમી સમાધાન કરવામાં આવશે ત્યારે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આ મુદ્દે કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરી સમક્ષ રજૂઆત કરી હતી। બ્રિજની મરામત દરમિયાન વાહનોને કિમ એક્સપ્રેસ હાઈવે પર ડાયવર્ટ કરવામાં આવશે। બારડોલીના સાંસદ પ્રભુ વસાવા એક્સપ્રેસ હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે એક્સપ્રેસ હાઈવેના અધિકારીઓ સાથે કામગીરી અંગે ચર્ચા કરી હતી। હાલમાં એક્સપ્રેસ હાઈવેની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। જે રીતે આણંદ જિલ્લાની પુલ દુર્ઘટના બની એને ધ્યાનમાં રાખીને આખા દેશમાં તમામ બ્રિજ અને રોડ રસ્તાની સેફટી વધારવા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી દીધી છે અને એના અંતર્ગત આપણા સુરત જિલ્લામાં પણ કામરેજ ખાતેના બ્રિજ પર એક પ્લેટના એક જોઈન્ટ જંકશનને લઈને થોડી તકલીફો આવ્યા કરે છે। ત્યારે આવી પરિસ્થિતિમાં અત્યારની જે આપણી પાસે જિલ્લામાં સુવિધા થઈ શકે એના ભાગરૂપે આજે એક્સપ્રેસ વે ભરૂચથી આપણે સુરત સેક્શન વચ્ચેનો એક્સપ્રેસ વેનો એક પાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારે એ પાર્ટને ટેમ્પરરી ઉપયોગ માટે અહીંયા નાની નરોલીથી એના સુધી વન વે ટ્રાફિક ખોલવાનો નિર્ણય માટે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબને રજૂઆત કરતા એમણે કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરી પાસેથી એમણે મંજૂરીની માગણી કરી છે અને મંત્રીશ્રીએ આશ્વાસન પણ આપ્યું છે। ત્યારે એના ભાગરૂપે આજે પૂરજોશમાં આ નાની મોટી તૈયારીઓ છે, બેરિકેટિંગ છે, સાઇનિંગ બોર્ડની છે, રિફ્લેક્ટર લગાવવાના છે, ત્યારે એની ચાલી રહી છે અને આ જેવી તૈયારી પૂરી થશે એના પછી તરત જ આ વન વે ટ્રાફિક ચાલુ કરીને આંબોલીનો બ્રિજ છે એને સંપૂર્ણ મજબૂતાઈથી એને રિપેર કરી દેવામાં આવશે।